દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। લીંબડીના દલવાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો। ક્લિનિકમાંથી ₹14,700ની દવાઓ જપ્ત। રહેણાંક મકાનમાં ક્લિનિક ખોલી ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। લીંબડી તાલુકાના ગલવાણા ગામે રહેણાંક મકાનમાં ક્લિનિક ખોલી લોકોની સારવાર તેમજ આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને એલઓસી પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે ક્લિનિકમાંથી ₹14,000થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોક્ટરનો રાપડો ફાટ્યો હોવાની ફરિયાદ ઉઠતા એસઓજી ટીમે લીંબડી તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેમાં તાલુકાના દલવાણા ગામે બાતમીના આધારે રહેણાંક મકાનમાંથી કોઈપણ જાતની ડિગ્રી કે તબીબી સર્ટિફિકેટ વગર લોકોની સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર ક્રિષ્ના બાલા સંતોષ બાલા ઉંમર વર્ષ 37 રહે દલવાણા તાલુકો લીંબડીને ઝડપી પાડ્યો હતો। દરોડા દરમિયાન પરનાળા પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર એચએન પરીખ સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બોગસ ડોક્ટરના અલગ અલગ કંપનીની એલોપેથી દવા સહિત કુલ ₹14,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલ બોગસ ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે।